ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસૂલી કર્મચારી વર્ગ 3ના કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને હડતાલનું શસ્ત્ર ઉગામ્યું। ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ મુજબ ભાવનગર શહેરમાં પણ વર્ગ 3ના કર્મચારીઓ પડતર માંગોને પગલે માસસીએલ ઉપર ઉતરીને વિરોધ નોંધાવ્યો। રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ મુજબ 10 દિવસમાં સરકાર દ્વારા પડતર પ્રશ્નોનો નિકાલ નહીં આવતા આંદોલનાત્મક રીતે વિરોધનો પ્રારંભ કર્યો છે, જેના પગલે વર્ગ 3ના કર્મચારીઓ માસસીએલ ઉપર ઉતરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પોતાની માંગ સરકાર સમક્ષ યથાવત રાખી હતી। કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોજ મલિક, ભાવનગર। હું ભાવનગર જિલ્લા વહીવટીતંત્રમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવું છું। અમારા મહેસૂલ વિભાગ હસ્તકના કેટલાક પડતર પ્રશ્નો છે, તો એને અનુસંધાને અમે તમામ કર્મચારીઓ, નાયબ મામલતદાર, ક્લાર્ક અને મહેસૂલી તલાટીઓ આજે માસસીએલ પર છીએ અને અગાઉના પણ અલગ અલગ આયોજનો છે। મૂળ પ્રશ્નોમાં અમારે HRQ, LRQની પરીક્ષાઓ, આ ઉપરાંત પ્રી સર્વિસ પરીક્ષાઓ, સિનિયોરિટીના મુદ્દાઓ છે। આ બધા અલગ અલગ મુદ્દાઓના રજૂઆત યોગ્ય રીતે થાય એ માટે અમે લોકો આજે હડતાલ ઉપર છીએ। વિજય ધાંધલિયા, નાયબદાર કલેક્ટર કચેરી, ભાવનગર। મહેસૂલી કર્મચારી મંડળ વતી ભાવનગર મહેસૂલી કર્મચારી મંડળ વતી અત્યારે હું બાઇટ્સ આપવા આવ્યો છું। ગત તારીખ 9/4/2025ના રોજ મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશના પગલે દરેક જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી મહેસૂલી વિભાગ કર્મચારીઓની માગણી પરત્વે નિર્ણય કરવા સૂચવેલ, જેના અનુસંધાને 22 તારીખના રોજ કાળી પટ્ટી ધારણ કરવામાં આવેલ અને આજ રોજ 30/4ના રોજ સમગ્ર જિલ્લાઓમાં ગુજરાતના 33 જિલ્લાઓમાં દરેક કર્મચારી મહેસૂલી કર્મચારીઓ માસસીએલ પર જોડાયેલ છે। આ માગણીઓ અમારી મુખ્ય માગણીઓ પૈકી વર્ષ 2012થી નાયમદાર તરીકે સીધી ભરતીમાં જોડાયેલ કર્મચારીઓની સિનિયોરિટી યાદી તૈયાર થયેલ નથી। એ સિનિયોરિટી યાદી તૈયાર કરી તેમને ડીમ ડેટ સાથે પ્રમોશન આપવા, પછી ફીડબેકના આધારે જે કર્મચારીઓની જિલ્લા ફેરબદલી કરી છે એમને પરત જિલ્લામાં મૂકવા, વર્ષ 2015થી નિમણૂક પામેલ ક્લાર્ક કર્મચારીઓને વધુમાં વધુ સંખ્યામાં પ્રમોશન આપી એમને નિયમિત નિમણૂક આપી નાયમદારમાં, પછી રેવન્યુ તલાટી ક્લાર્કની જે પ્રી સર્વિસ પરીક્ષાઓ યોજાઈ છે એમનું પરિણામ હજી સુધી જાહેર નથી થયું, તો એ સત્વરે પરિણામ જાહેર કરવા, તમામ મહેસૂલી કર્મચારીઓ માટે LRQ, HRQ પરીક્ષાઓ નિયમિત યોજી તેના નિયમિત પરિણામો જાહેર કરવા, એવી વિવિધ અમારી માગણીઓ છે, જેના માટે આજરોજ અમે માસસીએલ પર જોડાયેલા છીએ। આજરોજ માસસીએલ બાદ મહામંડળના આદેશ મુજબ આગળના આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે।